સહેજ ગરમી પડે એટલે આપણને પેટને ઠંડક આપે તેવું કંઈક પીવાનું મન થતું હોય છે. તો આજે આપણે બનાવીશું એકદમ સરસથી ઠંડુ ઠંડુ તરબૂચનું શરબત. બાળકોને આમનમ તરબૂચ આપીએ ને તો નથી ખાતા હોતા, એટલા માટે જો તમે આ રીતે બાળકોને શરબત બનાવીને આપશો ને તો બાળકો માગી માગીને પીશે અને નાનાથી લઈ મોટા બધાને ભાવે તેવું સરસ મજાનું એકદમ ટેસ્ટી તૈયાર થાય છે. અહીંયા અમે 50 ગ્રામ જેટલા તરબૂચના એકદમ સરસથી નાના નાના ટુકડા કરીને બધા જ બી નીકાળી દીધા છે. આ રીતે ટુકડા કરવાના છે. હવે એક મિક્સર જાર લેવાનું છે. તેમાં આપણે જે તરબૂચના ટુકડા કરેલા છે ને તેને એકદમ સારી રીતે અંદરથી એડ કરી દેવાના છે. 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 2 ટેબલ સ્પૂન બુરુ ખાંડ, અહીંયા મેં સાકરનો પાવડર એડ કરેલો છે, 1 ટીસ્પૂન સંચળ પાવડર અને 10 થી 15 ફુદીનાના પત્તા. અને તેનો રેડ કલર એકદમ સરસથી જળવાઈ રહે તેના માટે 3 થી 4 આઈસ ટ્યુબ અને અડધો ગ્લાસ જેટલું આપણે ઠંડુ પાણી ઉમેરી મિક્સર જારને બંધ કરી દેવાનું છે. હવે તેને આપણે સરસથી ક્રશ કરી દેવાનું છે. આપણું શરબત એકદમ સરસથી ક્રશ થઈ ગયું છે. આ રીતનું ક્રશ કરવાનું છે. હવે આપણે તેને એકદમ સારી રીતે ગાળી દેવાનું છે. હવે એક મોટો બાઉલ લેવાનો છે. તેમાં એક જાર મૂકીને બધા જ શરબતને સારી રીતે આપણે ગાળી દેવાનું છે, જેથી તેમાં નાના નાના તરબૂચના ટુકડા, ફુદીનાના પત્તા જે હોય તે આસાનીથી ગળાઈ જાય છે. આ રીતે ગાળવાથી તેનો ટેસ્ટ પણ સારો આવે છે અને નાના મોટા બધાને ભાવે તેવું સરસ મજાનું શરબત આપણું તૈયાર થાય છે. આ શરબત પેટને પણ ઠંડક આપે છે અને બાળકોને પણ ખૂબ જ ભાવે છે. ત્યારબાદ એક ગ્લાસ લેવાનો છે અને તેની બોર્ડર પાણીથી પલાળી દેવાની છે. હવે એક બાઉલમાં મીઠું લઈને ગ્લાસને આ રીતે રમટોળવાનો છે, જેથી ગ્લાસની બોર્ડર એકદમ સરસથી મીઠાથી કવર થઈ જાય. તેમાં 3 થી 4 આઈસ ટ્યુબ અને 1 ટેબલ સ્પૂન સબ્જા એડ કરવાના છે અને એકદમ નાના નાના ટુકડા કરેલા 1 ટેબલ સ્પૂન તરબૂચના ટુકડા એડ કરવાના છે. અને આપણે જે તરબૂચનું શરબત બનાવેલું છે તેને સર્વિંગ ગ્લાસમાં આ રીતે સરસ મજાનું ઉમેરી દેવાનું છે. ને જોતા જ પીવાનું મન થઈ જાય તેવું સરસ મજાનું આપણું શરબત તૈયાર થઈ ગયું છે. બોર્ડર ઉપર મીઠું એટલા માટે લગાવવાનું છે જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. જ્યારે આપણે શરબત પીએ છીએ ને ત્યારે ગ્લાસને ગોળ ગોળ ફેરવતો જવાનું અને શરબત પીતું જવાનું, જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે.